પણ જ્યારે ખબર છે કે આવું બનવાનું છે, ટપોરી ગેંગો આવવાની છે, તો માત્ર લાકડી લઈને પોલીસના 2-3 માણસો જાય, જીઆરડી 5-7 લઈ જાય અને પછી ભાગવું પડે. આ ખરેખર ગુજરાતની 70,000 પોલીસને માટે એક શરમજનક બનાવ છે. અને હવે રાજ્ય સરકારે અને પોલીસ ખાતાએ પગલાં લીધા એ જાણી લીધું, પણ હવે આનાથી કોઈ લીપણ થયું એના જેવું જ કહી શકાય. પણ હવે હું બીજી વાત એમ કહેવા માગું છું કે ખરેખર ગૃહ ખાતાએ અને પોલીસ ડિપાર્ટમેન્ટના સિનિયર અધિકારીઓએ એ વિચારવાની જરૂર છે કે પોલીસ કંટ્રોલ રૂમની અંદર 100 નંબર કે 112 નંબર ઉપર કોઈ પણ આવા બનાવની માહિતી જ્યારે પણ અચાનક આવે તો પણ કઈ રીતની તૈયારીથી ડિફેન્સ માટે પોલીસે જવું જોઈએ, કઈ રીતની પરિસ્થિતિને સામનો કરવા માટે શું તૈયારી કરવી જોઈએ, આનો પૂરેપૂરો અભ્યાસ પોલીસ અધિકારીઓએ નાના માણસોને કરાવવો જોઈએ.